જય પરશુરામ. હું અરવિંદભાઈ ત્રિવેદી, સિનિયર સિટીઝન ન્યુરો ટીચર, રોજ સાથે વ્યક્ત કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક પુસ્તક લીલા ચરિત્રમાં 185માં પેજ ઉપર ભગવાન પરશુરામ વિશે એમને એ સાધુઓને મળ્યા અને એવો ઉલ્લેખ કરીને ભગવાન પરશુરામનો એમણે અપમાન કર્યું છે. અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કર્યું છે. એના ભાગરૂપે અમે સમસ્ત બ્રહ્મ સમાજે આજે અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે એનું આવેદનપત્ર આપીને એ જીવન ચરિત્ર પુસ્તક અને લીલા ચરિત્ર પુસ્તક અથવા એમાંથી જે બધું લખાણ છે એ દૂર કરીને એના લેખકને એની યોગ્ય સજા થાય એવી અમારી માગણી લાગણી છે. જય જય વત્સદ ગોત્ર કુળનો પ્રવીણ પોપટલાલ વ્યાસ, સનાતન ધર્મનો સંતાન, આદિ અનાદિ કાળથી સનાતન ધર્મના વૈદિક સાંસ્કૃતિક પૌરાણિક પરંપરાઓની સુરક્ષા માટે થઈને સનાતન ધર્મના તમામ લોકો આ માટે કાર્ય કરતા હોય છે. પણ થોડા વર્ષોથી એક સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો છે. સનાતન ધર્મ બધાનો સ્વીકાર કરે છે. વ્યક્તિનો અવતાર થાય તો એ વ્યક્તિને પણ આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ. પણ થોડા વર્ષોથી આખું વ્યવસ્થિત રીતે વૈદિક સનાતન પૌરાણિક પરંપરાના જે અવતારો છે, જે ઋષિમુનિઓ છે, જે પદ્ધતિ છે, એનું હળાહળ અપમાન કરવાની સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંપ્રદાયો અવારનવાર દેવ દેવીઓનું ઋષિમુનિઓનું જે વ્યવસ્થિત આયોજનપૂર્વક અપમાન કરી રહ્યા છે, એ સમયે સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત ચાલુ રાખનાર વિવિધ જ્ઞાતિના જે લોકો છે, વિવિધ જ્ઞાતિના જે સંતો ઋષિમુનિઓ છે, એમાં બ્રહ્મ સમાજના પણ શું છે, બાબરાનું બ્રહ્મ સમાજ આ તકે સરકારશ્રીનું ધ્યાન દોરે છે કે જો આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો અલ્પ વિરામ જ છે. જય જય પરશુરામ.